ભાવનગર જિલ્લામાં તસ્કરો જાણે પોલીસ તો કોઈ ખોફ ન હોય તેમ બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવે છે। જિલ્લાના ભંડાર ગામે એક ખેડૂતના મકાનમાં ચોરીની ઘટના બની હતી। તો અજાણ્યા તસ્કરોને મકાન માલિક જોઈ જતા રોકવા જતા માલિક પર પથ્થર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી। મકાન માલિકના જણાવ્યા મુજબ રોકડ સહિત આશરે ₹3 લાખની મત્તાની ચોરી કરી આ તસ્કરો નાસી છૂટ્યા હતા। જોકે ઘટનાના લાંબા સમય સુધી પોલીસે એફઆઈઆર પણ રજીસ્ટર કરી નહોતી, ત્યારે પોલીસની કાર્યવાહી પર હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ફરિયાદ લખાવવામાં ને બધી કાર્યવાહી પ્રમાણે લખાવી દીધી, વસ્તુ જે પ્રમાણે લખાવી। એ લોકો એવું કીધું કે હવારમાં અમે તપાસ કરવા આવી જાઓ અથવા અત્યારે આવશું। હજી સુધી તો કદાચ આવતા છે કે આવવાના છે, આવ્યા નથી। મને જાણવા એવું મળ્યું કે અહીંયા જે માનો કે આ ચોર પ્રમાણે એને જે મને વાત કરી કે હું આ રીતના જાગ્યો હતો અને હું આવ્યો અને અહીંયા બેઠો હતો કે અને હું જોવા ગયો તો એ દોડીને અંદર ગયો એટલે કે હું સામો ગયો એટલે એને મને માર્યો, પાણા માર્યા અને પાડી દીધો કે એટલે એને દોડીને નીકળી ગયા। ઘરની પાછળ એક ભાઈના પડખે બેઠો હતો તો મેં એ મને ભાળીને ભાગ્યો ઘરની વાહે ગયો તો હું ના વાહે ગયો તો અંદર બારી તોડીને 2 જણા અંદર હતા ને મને પાણાનો ઘા કર્યા। એક ખંભે માર્યો, એક આ ગોઠણે માર્યો તો હું આમ કરવા રહ્યો તો એ બધા બહાર નીકળી ગયા ને બહાર નીકળ્યા ને મારી આગળ પડતા તઈને થઈ ગયા તો હું કાંઈ પછી બોલી ન કે તઈણેથી ને ધરબાઈ ગયો। મને એમ થયું કે મને કાંઈ કરશે તો હું બોલી ન કે એ પછી તઈને ભાગી ગયા।